દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે। જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચતુર્માસ સમાપ્ત થાય છે। ત્યારે દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન દ્વારકાધીશને એક સોનાની વાસણી અર્પણ કરવામાં આવી છે। હિન્દુ કેલેન્ડર મુજબ એકાદશી વ્રત વર્ષમાં 24 વખત મનાવવામાં આવે છે। એકાદશી તિથિ દર મહિને 2 વાર આવે છે, જે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે। દરેક એકાદશીનું અલગ નામ હોય છે। કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી દેવ ઉઠી 11 કહેવામાં આવે છે। તમામ એકાદશીઓમાં દેવ ઉઠી 11નું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે। દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે। જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થાય છે। દેવ ઉઠી 11ને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવી છે। ચાતુર્માસ સમાપ્ત થયા પછી લગ્ન, વિવાહ, મુંડન, નામકરણ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે। દેવ ઉઠી 11થી શ્રી હરિ ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે। એવી ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી 11નું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યનું ફળ મળે છે। દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ। આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। એવું માનવામાં આવે છે કે જે લોકો દેવ ઉઠી 11નું વ્રત રાખે છે તેમના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હોય છે। દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી છે। અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા ભગવાન દ્વારકાધીશને એક સોનાની વાસણી અર્પણ કરવામાં આવી છે। આ વાસણી હીરા, મોતી અને નવરત્નોથી જડિત છે, જે ખાસ શ્રદ્ધા અને ભાવના સાથે દેવ ઉઠી એકાદશી પર ભક્તિપૂર્વક ભેટ રૂપે અર્પણ કરવામાં આવી છે। દ્વારકાધીશના અનન્ય શ્રદ્ધાધારી ભક્ત હીરાભાઈ ભરવાડ દ્વારા આ અનોખી વાસણી અર્પણ કરવામાં આવી। આ પવિત્ર અવસર પર ભગવાન દ્વારકાધીશને હીરા અને નવરત્નોથી જડિત આ સોનાની વાસણી ભેટ આપવા માટે ભક્તે પોતાની ઊંડી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યા છે।